સુરતના અડાજણ વિસ્તારમાં બિલ્ડરને હની ટ્રેપમાં ફસાવી નકલી પોલીસ બની ₹30 લાખનો તોડ કરનાર બે શખ્સોને ઝડપી પાડ્યા છે। સુરતના પાલનપુર જકાતનાકા પાસેથી સોસાયટીમાં રહેતા બિલ્ડરને એક યુવતી સહિત 4 શખ્સોને નકલી પોલીસ બની હની ટ્રેપના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી 30 લાખનો તોડ કર્યો હતો। બિલ્ડરે અડાજણ પોલીસને જાણ કરતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી। અડાજણ પોલીસે અશ્વિન ઉર્ફે ગોપાલ રબારી અને સુશાંત નામના શખ્સને ઝડપી પાડી ₹30 લાખ રિકવર કર્યા છે। બંને શખ્સોને સુરત કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવી પૂછપરછ કરી અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે। પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે ગોપાલ નામનો શખ્સ અગાઉ એક હની ટ્રેપના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે। આ ગુનામાં આ કામની જે ભોગ બનનાર ભાઈ છે એ હની ટ્રેપમાં આ કામના આરોપી સુશાંત તથા ગોપાલ રબારી કરીને છે। એ લોકોએ પ્લાન કરેલ કે એ પ્રમાણે જે ભોગ બનનારને છે એ પાનના ગલ્લા ઉપર ચાની કીટલી ઉપર એને વિશ્વાસમાં લઈ અને એક રૂમમાં મોકલે અને ત્યાં અચાનક બે છોકરાઓ ત્યાં અંદર જતા રહે અને અમે પોલીસ છે નામ છે અને તમે ખોટા કામ કરી રહ્યા છો એમ કરીને એ ભોગ બનનાર પાસેથી 30 લાખ રૂપિયા જેટલા માતબર રકમ લઈ લીધેલી અને જતા રહેલા। ત્યારબાદ આ કામના ભોગ બનનારે અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે અને એ આધારે પોલીસે તપાસ કરતા આજે બે આરોપીઓને પકડી લીધેલ છે। એમાં સુશાંત અને બીજો ગોપાલ રબારી એના સાથેના બીજા સાગરીતો જે છે એક છોકરી છે અને બીજા જે સાગરીતો છે પકડવાના બાકી છે અને આ કામના આરોપીઓ પાસેથી 30 લાખ રૂપિયા જે એ લોકોએ ભોગ બનનાર પાસેથી લઈ લીધા હતા એ પણ રિકવર પોલીસે કરેલા છે। આ કામના આરોપી જે ગોપાલ છે એ અગાઉ પણ હની ટ્રેપના ગુનામાં અડાજણ પોલીસ સ્ટેશનમાં જ પકડાયેલ છે।